ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સહભાગી થવા યાત્રાધામ વીરપુરના બ્રહ્મકુમારી દ્વારા વીરપુરના બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ખાસ રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા તારીખ 17 ઓગસ્ટના રોજ દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરના રક્તદાન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને ભારત તથા નેપાળમાં તમામ રાજ્યોમાં રક્તદાન કેન્દ્રમાં રક્તદાતાઓ તારીખ 22 ઓગસ્ટથી 25 ઓગસ્ટ એમ 3 દિવસ રક્તદાન મહાઅભિયાન શિબિરમાં જોડાશે, જેમાં ગુજરાતની અંદર બ્રહ્મકુમારીના 400 જેટલા સેવા કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સહભાગી થવા વીરપુરના ઈશ્વરીય બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્ર ખાતે 25 ઓગસ્ટના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પાગેશ ડોબરિયા, વીરપુર। ઓમ શાંતિ। બ્રહ્મકુમારી વીરપુર દ્વારા પ્રકાશમણી દાદીની 18મી પુણ્યતિથિ નિમિત્તે અને ભારત તથા નેપાળના અનેક રાજ્યોમાં આ મહા રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થઈ રહ્યો છે, જેમાં અનેક ભાઈ બહેનોએ રક્તદાન કર્યું છે, જે આ રક્તદાતાઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થવાના છે। તો આપ પણ સહભાગી બની શકો છો। અને આજે વિશ્વ બંધુત્વ દિવસ છે કે વિશ્વની અનેક આત્માઓને ભાઈચારા અને સદભાવનાની જ્યોત જગાવી અને આપણે વિશ્વ બંધુત્વ દિવસને આગળ વધારીએ અને દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ આયોજિત કરેલો છે, જેમાં ઘણા બધા ભાઈ બહેનોએ રક્તદાન આપ્યું છે અને પોતાનો વર્લ્ડ રેકોર્ડ જાહેર કર્યો છે। તો આજે આ વીરપુર બ્રહ્મકુમારી વીરપુરની અંદર પણ આપણે આ રક્તદાન કેન્દ્ર આયોજન કરેલું છે। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આજે જે આયોજિત કરી રહી છે તે સમગ્ર ભારતની અંદર અને નેપાળ સહિત લગભગ સમજો ને 6500 સેવા કેન્દ્રો પર આ બ્લડ ડોનેટ કરેલું છે, જે અમારા પૂર્વભૂત દાદી પ્રકાશમણીજીના 18મી પુણ્યતિથિ નિમિત્તે આજે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા વિશેષ રૂપથી આ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વીરપુર જલારામ પણ આમાં સહભાગી બની અને આજે તારીખ 25/8 ના રોજ જે દાદીના 18મી પુણ્યતિથિ નિમિત્તે જે કઈ બ્લડ કેમ્પની અંદર ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને આ વિશેષ ગિનીસ કાર્ડમાં બુકમાં આ રેકોર્ડિંગ બની રહ્યું છે, એમાં અમે બધા પણ સહભાગી બન્યા છીએ।